માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. તેઓના ભાવભર્યા ઓવરણા લઈ રહ્યા છે. અનુભાવ દીપ પ્રાગટ્ય માટે આગળ પધારશો અને આ पर्यावरण साचववा सौ मળી કરીએ કામ. એક પેડ લગાઓ માँ કે નામ. પીએમ મોદીજીનું આ વિઝન પૂરું કરીએ આ મિશન. પીએમ મોદીજીનું આ વિઝન પૂરું કરીએ આ મિશન. એલાન કરીએ ગામે ગામ એક પેડ લગાઓ માँ કે નામ. एक पेड़ लगाओ माँ के नाम. ફરજ છે આ પોતાની વૃક્ષારોપણ કરવાની. સાથે મળી સૌ કરીએ કામ. એક પેડ લગાઓ માँ કે નામ. एक पेड़ लगाओ माँ के नाम. હવે છે ઉપલેટા રાજકોટના શ્રી અરવિંદભાઈ ડાયાલાલ બેડાણિયા. આમંત્રિત કરીએ છીએ રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિશ્રીને. $25 લાખ ઝાડનું વાવેતર કરનાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. હવે છે ગોર ખીજડીયા રાજકોટના શ્રી સણજા ચિરાગભાઈ રતનભાઈ. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ. 19 માનનીય મંત્રી શ્રી કનૈયા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત 75મા વન મહોત્સવ તથા હરિસિદ્ધ વનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મહીબેન ગલચર, દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેદરા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, ઉપસ્થિત સૌ
અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય દ્વારકાધીશ. ક્યાંનો ક્યાં ડેવલપમેન્ટ આવ્યું છે. અહીંયા કોઈને મગજમાં આવે છે કે આટલું સરસ સુંદર વન અહીંયા ઊભું થાય એવું લાગે? કોઈ કલ્પના કોઈએ કરી હતી મગજમાં? માન્ય નરેન્દ્રભાઈ, આ વન મહોત્સવ અને વન મહોત્સવ દરેક જિલ્લામાં થાય અને આ 23મું છે. આ 23મું વન છે. આ 23મું વન અને કયા સ્થળે ક્યાં છે આપણને એમ લાગે કે ભાઈ ના, ખરેખર જે વિચાર, એમની દ્રષ્ટિ આપણને એમ દાદ માગી લે, આપણને ગૌરવ થાય કે આજે અહીંયા આજુબાજુ જે ગામો હશે એ બધાને માટે પણ એક પેડ માં કે નામ અને એના માટેનું પણ અહીંયા વન ઊભું થઈ રહ્યું છે. અને કદાચ આ પ્રોગ્રામ પછી બધા સાથે અહીંયા એક ઝાડ, જેટલા અહીંયા આગળ હાજર હશે નજીકના ગામના, એ બધા અહીંયા એક ઝાડ લગાડવાના છે. એટલે અહીંયા કેટલું મોટું વન ઊભું થશે.